જામનગરમાં છેલ્લા 5થી 10 દિવસથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અનરાધાર મેઘમહેર થઈ રહી છે, જેના પરિણામે ખેડૂતો માટે આ મેઘમહેર જાણે કહેર સાબિત થઈ રહી છે. કારણ કે ખેડૂતોએ ચોમાસાના વરસાદને લઈને પોતાના ખેતીમાં પાકનું વાવેતર કર્યું હતું, જેના 1 માસ બાદ વરસાદ તૂટી પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. પરિણામે પાકની મોટી નુકસાની જોવા મળી રહી છે. 2 થી 5 વીઘા પાકમાં અમુક ગામોમાં સરેરાશ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે. આથી હવે મેઘમહેર ખમૈયા કરે તેવી ખેડૂતો વિનંતી કરી રહ્યા છે. મારું નામ સાગર ગુલાબભાઈ અકબરી, તાલુકો જિલ્લો જામનગર, ગામ નાગુના. છેલ્લા 8-10 દિવસથી આ અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ખેડૂતની હાલત બેફામ થઈ ગઈ છે. કપાસ વાવ્યો છે અને પાણી ભરાવાને કારણે મારો કપાસ અત્યારે 2 થી 3 વીઘાનો કપાસ બગડી ગયો છે પાણી ભરાવાના હિસાબે. અને પાણીના હિસાબે જ્યાં છેલ હોય ત્યાં પણ ધોવાણ ઘણું બધું થઈ ગયું છે. મગફળીનો પાક છે, એમાં મગફળી પીળી પડી ગઈ છે અને પાણીના હિસાબે કસકસી ફેલ થઈ ગઈ છે મગફળી. કેટલા વીઘાનું વાવેતર છે? મગફળી અંદાજે 15 થી 20 વીઘાની મગફળી હતી અને મારે 15 થી 20 વીઘાનો કપાસ છે. એમાંથી 2 થી 3 વીઘાનો કપાસ તો ફેલ જ છે મારે આ પાણી ભરાવાના હિસાબે. કેટલું નુકસાન હતું? નુકસાનની વાત ન પૂછો, કેમ કે વરસાદ અવિરત 8 થી 10 દિવસ ત્યાં ચાલુ જ છે, જેને કારણે જમીન કસકસી ગઈ છે અને મોલ એમાં પાણીમાં મોલ ફેલ થઈ ગયો છે. જામનગર જિલ્લાના નાગુના ગામ અને આજુબાજુના ગામોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદને લઈને મગફળી, કપાસ સહિતના પાકોમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. લગભગ 2 થી 3 વીઘા જેટલો કપાસનો પાક સાવ નિષ્ફળ નીવડ્યો છે અને ત્યાં નવા વાવેતર કરવાની નોબત આવી છે. કારણ કે ભારે વરસાદને લઈને ખેતરમાં પાણી ભર્યા રહેતા હોવાથી કપાસ બળી ગયો છે. આ ઉપરાંત મગફળી પણ પીળી પડી ગઈ છે, જેને લઈને ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાય તેવી ભીતિ જોવા મળી રહી છે. એટલું જ નહીં, વરસાદના પાણી ખેતરમાં ક્યાંય સમાયા ના હોય તેવી સ્થિતિ સર્જાતા છેલ વિસ્તારોમાં ખેતરનું ધોવાણ પણ થયું છે. ગોરધનભાઈ ચનાભાઈ, ગામ નાગુના, અકબરી અટકના. ને વરસાદને કારણે બહુ જ નુકસાન થયું છે કપાસમાં અને મગફળીમાં બેયમાં. 6 થી 7 દિવસથી આ કપાસ વરસાદ ચાલુના હિસાબે આ નુકસાન થયું છે. બીજું બસ, અને આ બધું પાક ભરી ગયો એનું સરકાર જરાક ધ્યાન દે. બીજું હું કેટલું તમારે શું પાક? આ કપાસ ને મગફળી બે જ્યાં પાણી ભરાણું છે. આ 24-25 વીઘાનો કપાસ છે અને 24-25 વીઘાની મગફળી છે. કેટલા વીઘા નુકસાની 5-7 વીઘાની નુકસાની છે. કેટલા સમય કપાસ ને 1 મહિના ઉપરની ટાઈમ થઈ ગયો. પાણી ભરાવાના હિસાબે આ ભરી ગયો છે, એના હિસાબે આ બધો થવો ભરી. ખેતરો ધોવાણા છે, ખેતરો ધોવાઈ ગયા છે, છેલ ઠેકાણે બધે ધોઈ નાખ્યા છે. ખેડૂતોએ 25 થી 50 વીઘામાં મગફળી અને કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ વધુ વરસાદને પગલે ખેતરોમાં પાણી રહ્યા હોવાથી મગફળીને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત ખેતરો પણ ધોવાઈ ગયા હોવાથી ખેડૂતોને આ ખેતર રિપેર કરવાનો પણ વારો આવ્યો છે અને આર્થિક ભારણ પણ ભોગવવું પડશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.